નવતર પ્રયોગ ના કરશો. હમણાં એવો એક અખ્તર ડાયો ઊભો થયો છે પાછો. ઓલા કૃતજ્ઞ હોય ને, સ્વામિનારાયણના નામે તમે મોટા થાઓ, તમારી કાંક ઓળખાણ થાય, તમારા ગુરુજનોએ તમારી પાસે લાખો રૂપિયા ખર્ચા કરીને ભણાવ્યા હોય, તમને કાંક કાબિલ બનાવ્યા હોય, અને તમે પહેલા ગુરુનો પગ કાઢી નાખો, પછી સ્વામિનારાયણમાંથી દુનિયાભરનું કમાઈ લીધા પછી અડધું સ્વામિનારાયણનું રાખો, અડધું બીજાનું રાખો. એટલે ભાઈ બધું જ કાઢી નાખવું છે તો આખો સ્વામિનારાયણે કાઢી નાખો ને, તો તમારી કેટલી કિંમત છે ચોકમાં ખબર પડી જાય. હવે આ તો કેવું પાછું, સ્વામિનારાયણમાં રહીને સ્વામિનારાયણનો તિલક ચાંદલો બદલવાનો, એની કંઠી બદલવાની, એની આરતી બદલવાની, એનું અષ્ટક બદલવાનું, એનું અષ્ટમ પષ્ટમ બદલવાનું, અને કહેવાનું સ્વામિનારાયણ. ઘોર પાખંડ છે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી ઉત્સવ ચાલે, એમાં શિક્ષાપત્રીની આજ્ઞાથી વિપરીત વર્તવાનું અને શિક્ષાપત્રીની જ કથા કરવાની. આને કહેવાય અસલ કળિયુગ. અને છતાં લોકો સાંભળે, સમજ્યા, અને છતાં લોકો અનુયાયી બને, ફોલોવર બને. આજકાલ તો એવું થઈ ગયું છે, મારા 1 લાખ ફોલો, એટલે તારા ફોલોવરની જરૂર નથી, સ્વામિનારાયણના ફોલોવર બનાવો ભાઈ. હવે હું બધાને યુટ્યુબમાં બધાને સ્ટારડમ આવી ગયું છે. હવે આપણે છીએ સાધુ, આપણે માથું મુંડાવ્યું છે, આપણે શિખાસૂત્ર રાખીએ છીએ, ઘર સંસારનો ત્યાગ કર્યો છે, કરોડ રૂપિયા દેતા માં ન મળી, માનો ત્યાગ કરીને આપણે આવ્યા છીએ, અને અહીંયા આપણે સ્ટાર બનવાની કોશિશ કરીએ છીએ. તો આ સમજવાની જરૂરત છે. અને આમાં અડધો વાંક એમનો નહીં, અડધો વાંક તમારો છે પાછો. એટલે ડાપણિયા જેમ ઉપડી જાય ને, આ ગુરુ 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 ગુરુ, હાલો 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 હાલો, એટલે આ ઘેટા ન બનો ભાઈ. સ્વામિનારાયણ હરિભગત શૂરવીર હોય, સંપ્રદાયની જે મૂળ રીત અને પરંપરા પ્રમાણે વાત હોય ને એમાં સૂર પુરાવવો. બાકી તો પ્રેમથી બહુ બોલી ન શકતા હોય, 2 હાથ જોડીને ઉભા થઈને વયા જાવ ને, કોણ તમે ગોળી મારે છે? આચાર્ય મહારાજે કદાચ સંપ્રદાયની રીતિ એવડી વાત કરતા હોય તો આચાર્ય મહારાજશ્રીને પણ કહી શકવાની સામર્થ્ય જે દિવસે સમાજમાં આવશે ને, તે દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે ને ખરેખર ઉજ્જવળ ભવિષ્ય થાય. બાકી તો આમ મૂંડી હલાવવાની તો બરોબર છે. પણ અંતમાં આજે બહુ રાજીપો વ્યક્ત કરું છું. થોડી ઘણી ઓફબીટ વાત થઈ હશે તો થઈ હશે, સમજ્યા ને. દિવ્યસાગર સ્વામી બહુ એક સરળ હૃદયના સંત છે. મારી સાથે ઘણીવાર વિદેશમાં હોય છે, પ્રવાસમાં. બહુ સરળતા વાળા, માન પાન અષ્ટ એવું નહીં. એમ મારાથી બેઠા નીચે પલોઠી વાળીને બેસી જવાનું, એમાં કાંઈ એમને મોટા બેન નાનપ જેવું લાગતું નથી. એવું ને એવું એમના ગુરુમાં છે, સંત સ્વામીમાંય છે. એમને કોઈ મોટો દાંડીઓ છે જ નહીં મોટા થવાનો. નહીં તો શું થાય, થોડો સમુદાય થાય ને તો પાછો કે આ હા હા હા, એવા એ સંતો હોય છે. માટે એણે કીધું ને 2 વખત પધાર્યા, 2 વાર તો હું 3 વાર બોલાવો, 3 વાર આવીએ એવી વાત છે. સ્વામીજી, અમારું કામ ડિફરન્ટ લેવલનું છે ભાઈ. અમને કાંઈ માન પાન કીર્તિ ધન ધાન કે ચરણ ભેટની આવશ્યકતા નથી. અમારે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભગત રાજી થાય, સંતો રાજી થાય ને, એ મારી જવાબદારી ને એ મારી ફરજ છે. એના માટે આવીએ છીએ. તો ભાઈ કાલે પરમ દિવસે હવે અત્યારથી ઉમરા ધામ બનાવી દીધું છે. એટલે ભાઈ ધામની કાંઈક વ્યાખ્યા હોય. ધામ ધામ ધામ, કાલે વાર અમેરિકાનું લોસ વેગાસ ધામે બની જાય એકાદ દિવસ, કે મંદિર સાધુ કરશે તો લાસ વેગાસ ધામ. એવું ન હોય, બધી વસ્તુની પરિભાષાઓ હોય. આ મહોત્સવ નામ આપ્યું, મહોત્સવ ન કહેવાય. મહોત્સવ તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ હોય ને, એને મહોત્સવ કહેવાય. બધી વસ્તુનું એક માપ હોય. 500 જણા બેઠા મહોત્સવ છે તો બધી વસ્તુનું એક માપ હોય. પણ સ્વામીજી સારું કામ કરે છે. મારી શુભકામના છે. ઉમરા ગામમાં આવતીકાલે જ્યારે બી ભૂમિપૂજનનો ટાઈમ છે એ પ્રમાણે આવશું. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. વડતાલ સાથે સંલગ્ન કરવાનો વિચાર છે એમનો, કરી નાખ્યું છે, કરવાના છે. બહુ સારું. ન કરો તો કે ચિંતા નહીં હો, હું તો આવી જઈશ તમ તમારે. મને કાંઈ એવું મનમાંય નથી. આ તો હું તથાકથિત એક વાત કરું છું એમ, કે ભાઈ એક વસ્તુ ખબર હોવી જોઈએ લોકોને કે વાસ્તવિકતા શું છે. તો આવતીકાલે ભૂમિપૂજન કરીશું, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશું. ત્યાં આપણે એક સરસ મજાનું એક સ્થાન થાય, આપણું સ્વામિનારાયણ મંદિર થાય. સ્વામિનારાયણ મંદિર તો લોટ ઓફ છે. સુરતમાં પથ્થરો નાખો ને આ સ્વામિનારાયણ મંદિર છે. હમણાં હું આમ રામપુરાથી આવ્યો, 10-15 મંદિર તો હું જોઈને આવ્યો છું. મંદિરો સ્વામિનારાયણની પદ્ધતિ પ્રમાણેના હોવા જોઈએ. સિંહાસનમાં ભગવાન વિરાજમાન હોવા જોઈએ. શ્રીજી મહારાજ કે ત્યાગનો પક્ષ મોળો રખાવીને મંદિરોનું નિર્માણ એટલા માટે કરાવ્યા છે કે જેમાં પાછળ કદાચ ભક્તિ ઓછી થશે, ત્યાગ ઓછો હશે ને તો પણ ઉપાસના ટકી રહેશે. પરમેશ્વરની ઉપાસના માટે મંદિરો છે, કોઈના વ્યક્તિગત મંદિરો નથી. નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં આચાર્યશ્રી માટે લખ્યું, આ છે અમારે ઠેકાણે. એ તો પ્રવીણ હોય તે પ્રીછે રહે. એવું સ્વામી એવું લખે છે કે આચાર્ય જે છે એ સ્વામિનારાયણના ઠેકાણે છે. પણ છતાં જેટલા આચાર્યો થયા ને, બધા આચાર્યો એવું કીધું, ભલે અમે સ્વામિનારાયણના ઠેકાણે હોઈએ પણ અમે સ્વામિનારાયણ નથી.
સ્વામિનારાયણ ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, સિંહાસનમાં એમની મૂર્તિ વિરાજમાન હોય અને એમણે જે મૂર્તિઓ પધરાવી એ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ હોય, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય કે નરનારાયણ દેવની મૂર્તિ હોય, આ બધી મૂર્તિઓ આપણી એક સિસ્ટમ પરંપરા હોય છે. માટે કોઈ પણ વૈષ્ણવ ભક્ત પણ આપણે ત્યાં આવે તો એના હૃદયમાં પણ આપણા સંપ્રદાય માટે અહોપણું થાય. આ મૂળ વાત છે. શ્રીજી મહારાજ જ્યારે અનંતકોટી બ્રહ્માંડના આધાર હોય તો એમને કોઈ કોમ્પ્લેક્સ હોય નહીં. એમણે એમના બધા જ મંદિરોની અંદર રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા છે. તો વાલા ભક્તજનો, આ સત્સંગની આ રીત છે. મંદિરો આ પ્રમાણેના હોવા જોઈએ. આપણા મંદિરોના પ્રવેશ દ્વારમાં હનુમાનજી ગણપતિજી હોય છે. આ સત્સંગની રીત છે. હવે આમાં તમે 19-20 કરો, આમાં તમે બીજી બધી વસ્તુમાં કાતર મૂકો. આપણે હનુમાનની જરૂર નથી ને ગણેશજીની જરૂર નથી, તો પછી સમજી લેવાનું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયથી સંપૂર્ણપણે વિમુખ છો. જે સ્વામિનારાયણ કરતા પોતાને બુદ્ધિશાળી માનતો હોય એને સ્વામિનારાયણ કઈ એની જરૂર છે નહીં. આ બધી વસ્તુ સમજી રાખવી. એ પ્રમાણેના મંદિરો જેટલા થાય એ આપણા બધા માટે ખુશીની વાત છે. તો અંતમાં સુરત નિવાસી નારાયણ મુનિ દેવ આ મેન દેવ છે. કોસાડમાં રહો કે ઉમરા રહો કે ગમે ત્યાં રહો, પણ એકાદશી, પૂનમ, વ્રત હોય, જન્મદિવસ હોય તો નારાયણ મુનિ દેવના દર્શન કરવા જવું એ આપણા સંપ્રદાયનું મુખ્ય મેન ગણો, પાયાનું ગણો, ફંડામેન્ટલ ગણો. એ મંદિર છે. માટે અમે મંદિરમાં રોકાતા હોઈએ છીએ કાયમ. તો એ રાધા વિહારી દેવ એ પ્રસાદીના છે. નારાયણ મુનિ દેવની કૃપા આપ સર્વ પર કાયમ રહો. આપ સૌના જીવનમાં સત્સંગની વૃદ્ધિ થાય. શુદ્ધ સત્સંગ, ઘેલાપણાનો સત્સંગ નહીં, શુદ્ધ સત્સંગની વૃદ્ધિ થાય. માતા પિતાની સેવા કરો અને ઈશ્વરે કંઈક ધન આપ્યું હોય તો આવા સારા કાર્યમાં એનો ઉપયોગ કરો. આટલું કરો. કોઈનું અણહકનું લો નહીં, કોઈ તરફ કુદૃષ્ટિ કરો નહીં, અને જેનું જે ઠેરવેલું હોય એને આપી દો. આટલું કરો ને તો દેહ ગમે તેમ પડો, શ્રીજી મહારાજનો આશ્રિત હોય તો શ્રીજી મહારાજે જીવને પોતાના ધામમાં તેડી જાય ને તેડી જાય. એ વાત છે. તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. એક વાર